ડભોઈમાં ઠેર ઠેર ગટર અને પાણીની પાઇપલાઇનના કામ ચાલતા હોય પણ ઝડપથી કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરા ન થતા હોય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે। ડભોઈ શહેરના તાઈવાગા વિસ્તારમાં એક બાઇક સવાર પોતાનું કામ પતાવીને ઘર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન એકાએક ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પડી ગયો હતો। ત્યારબાદ ત્યાંથી પસાર થતાં આજુબાજુ રહેતા રહીશો દોડી આવી બાઇક સવારને ગટરમાંથી બહાર કાઢી લીધો હતો। બાઇક ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેઓને ખાનગી દવાખાને પહોંચાડ્યો હતો। ડભોઈ નગરપાલિકાને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો તથા નગરજનોની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ડભોઈના તાઈવાગા વિસ્તારમાં પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યો હતો, જેના બાઇકના સીસીટીવી પણ સામે આવ્યા છે। હું અત્યારે તાઈવાગામાંથી બોલી રહ્યો છું। ડભોઈ વિકાસ તરફ તો જઈ રહ્યો છે, પણ સાથે સાથે વિનાશ બી થાય છે। એટલા બધા ખાડા ખોદવામાં આવ્યા છે કે લોકો બાઇકો લઈને ત્યાં આગળ પડી જાય છે। હમણાં બી થોડી વાર પહેલાં બી એક બાઇકવાળો પડી ગયો, એને દવાખાને લઈ જવામાં આવ્યો। તો જલ્દીથી આની કામગીરીની પ્રોબ્લેમનો સોલ્વ આવે એવી નગરપાલિકાને વિનંતી। અહીં ડબગરવાગા વોધરી ભાગોળ રોડ પર પાઇપલાઇનનું કામ થયું હતું, ત્યારથી ખાડા પડેલા છે અને પાછું ખાડા પૂર્યા પછી ફરીથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું ને ફરીથી ખાડો ખોદીને જતા રહ્યા લોકો। હવે ખાડાને લીધે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે અને એક માણસ તો પરમ દિવસે કાલ રાતે બી પડ્યો, 4 જણા અંદરથી કાઢ્યો। હવે એ રીતે કોઈ મરી જાય કે ઘાયલ થાય તો કોની જિમ્મેદારી? એટલે નગરપાલિકાને એટલો અનુરોધ કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરે ને ચોખ્ખું કરે, બસ એટલું મારે કહેવાનું કે તકલીફ ના પડે લોકોને।